ડીસા નગરપાલિકા દ્વારા યોજાયો ઐતિહાસિક રોજગાર મેળો 30 કંપનીઓ દ્વારા 1800 થી વધુ ઉમેદવારોને અપાઈ રોજગારી। બનાસકાંઠા એલસીબી પોલીસ એકવાર ફરી દારૂના બુટલેગરોને ઝડપી પાડવામાં રહી નિષ્ફળ। ધાનેરાના યુવકને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ લૂંટ કરનાર બે ઠગમાંથી એકને ઝડપી પાડવામાં ધાનેરા પોલીસને મળી સફળતા, બીજાની તલાશ જારી। આજના યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા ગઢના 110 વર્ષીય રતનબા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ગરમી તેનો અસલ મિજાજ બતાવી રહી છે અને લોકો આ કાળઝાળ ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા છે। હવે સૌ કોઈ વરસાદનો ઇંતજાર કરી રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના લોકોનો આજે આ ઇંતજાર પૂરો થઈ ગયો છે। આજે બપોર બાદ અંબાજીમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। કાળઝાળ ગરમીમાં સેકાઈ રહેલા અંબાજીના લોકોએ આ વરસાદના લીધે રાહત અનુભવી હતી। આજના જમાનામાં ધંધા રોજગાર માટે કે ઔદ્યોગિક યુનિટ સ્થાપવા લોન જોઈતી હોય તો જ્યારે સગો ભાઈ પણ ગેરંટર તરીકે રહેવાની ના પાડે છે, ત્યારે ભાજપ સરકાર યુવકોની બેંક ગેરંટી લઈ રહી છે તેવું ડીસા ખાતે નગરપાલિકા દ્વારા યોજાયેલ રોજગાર ભરતી મેળામાં પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું હતું। જે મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે કે જેમાં 1800 જેટલી ભરતી અને 30 જેટલી કંપનીઓ આવી છે, તો એના માટે હું એમને અભિનંદન આપું છું ને ખૂબ વિપુલ પ્રમાણમાં આ પ્રકારની રોજગારની તકો ઊભી થઈ રહી છે। મેં જેમ કહ્યું એ પ્રમાણે સમગ્ર દેશમાં ગુજરાત એ રોજગારી આપવામાં પ્રથમ ક્રમે છે અને સૌથી બેરોજગારોનો જો દર ઓછો હોય તો એમાં પણ ગુજરાત છે। અને તાજેતરમાં જ 2 મહિના પહેલાં જ્યારે આદરણીય વિજયભાઈ રૂપાણીજીની સરકારે એક સાથે 10 જગ્યાએ 41 જિલ્લાને મહાનગરને આવરી લેતા મેગા જોબ ફેર કર્યા, એમાં 1,09,500 જેટલી સ્થળ પર જ નોકરીઓ આપવામાં આવી હતી। એ જ રીતે એમાંથી જ પ્રેરણા લઈને શ્રી પ્રવીણભાઈ માળી આજે ડીસા નગરપાલિકામાં આ પ્રકારનું આયોજન કર્યું છે, એના માટે હું એમને અભિનંદન આપું છું। ભારતીય જનતા યુવા મોરચાને સમાજના તમામ વર્ગના યુવાનોનું સમર્થન છે। ભારતીય જનતા પાર્ટીને સમાજના તમામ વર્ગના લોકોનું સમર્થન છે। એ પાટીદાર હોય, બિન અનામત હોય, અનામત વર્ગ હોય, તમામ વર્ગ એ ભારતીય જનતા યુવા મોરચા સાથે છે। હું પણ પાટીદાર છું, એનું મને ગર્વ છે, પરંતુ ભારતીય જનતા યુવા મોરચો એ સમાજના તમામ યુવાનોનું પ્રતિનિધિત્વ કરતું હોય છે ને અમારું કામ સંગઠન છે, અમારું બૂથ સુધીનું સંગઠન છે, એને મજબૂત કરવાનું છે ને આવનારી ચૂંટણીમાં કોઈ એટલે કોઈ પડકાર ભારતીય જનતા પાર્ટીને નથી। ડીસા નગરપાલિકા દ્વારા આજે એસસીડબલ્યુ હાઈસ્કૂલ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો। આ રોજગાર મેળામાં રાજ્યભરમાંથી નાની મોટી પ્રતિષ્ઠિત અને ડીસાની સ્થાનિક મળી કુલ 35 કંપનીઓએ ભાગ લીધો હતો અને નિર્ધારિત 1800 જગ્યાઓ પર પોતાની જરૂરિયાત મુજબ સ્કિલના યુવક યુવતીઓને નોકરી આપી હતી। આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ, એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, ડીસા પાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, ઉપપ્રમુખ મગનલાલ માળી, શહેર પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે ભારત યુવાઓનો દેશ છે અને તેના થકી જ દેશ વિશ્વ કક્ષાએ નેતૃત્વ હાંસલ કરશે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સતત યુવાઓની ચિંતા કરી તેમને રોજગાર અને સ્વાવલંબિત કરવા અનેક યોજનાઓ બનાવી છે, પણ કેટલાક લોકો યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમનાથી ચેતવાની જરૂર છે। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળીએ રોજગાર આપવામાં ગુજરાત પ્રથમ છે અને આ પ્રકારે એક જ મંચ ઉપર જુદી જુદી કંપનીઓને સામેથી બોલાવી ડીસા પાલિકાએ અન્ય પાલિકાઓ માટે પ્રેરણાદાયક કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું। તેમણે કંપનીઓના HR વિભાગને પણ વધુને વધુ નોકરી આપવા અનુરોધ કર્યો હતો। ડીસા નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા રોજગાર મેળામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ ખાસ હાજર રહ્યા હતા। આજે ડીસા ખાતે પધારેલ ઋત્વિજ પટેલનું સ્વાગત કરવા માટે ડીસા યુવા પાટીદાર સંગઠનના કાર્યકરો પહોંચી ગયા હતા। જય ભારત અને જય સરદારના નારા સાથે ડીસા યુવા પાટીદાર સંગઠનના કાર્યકરોએ ડોક્ટર ઋત્વિજ પટેલનું ગરમજોશીથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા યુવા પાટીદાર સંગઠનના આગેવાન જીગરભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ નજીકથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં વારંવાર ગાબડા પડવાનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી, ત્યારે આજે થરાદ નજીકથી પસાર થતી ચારડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડવાની ઘટના સામે આવી છે। આ કેનાલ ઉપર તાજેતરમાં જ ગેટનું કામ પૂર્ણ થયું છે અને ગેટનું કામ પૂર્ણ થયા બાદ આજે પ્રથમવાર પાણી છોડતા કેનાલમાં ગાબડું પડી ગયું છે। આજે કેનાલમાં ગાબડું પડતા કેનાલમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી રહ્યા છે।
થરાદ વાવના ઢીમા મુછાળા ધરણીધર ભગવાનના ધામ ખાતે સંગીતાબેન લાબડિયા અને જીતુભાઈ દ્વારકાવાળાની સાથે હજારો ભક્તોએ સંતવાણી ડાયરાની મોજ માણી હતી. થરાદ વાવના ઢીમા ધરણીધર ભગવાનનો શિખર અને ધ્વજારોહણનો ચાલી રહેલ 7 દિવસનો ભવ્ય કાર્યક્રમ, જેમાં 108 કોડીનો હવન તેમજ કથાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. બીજા દિવસે ડાયરાના ખ્યાતનામ એવા કલાકાર સંગીતાબેન લાબડિયા તેમજ જીતુભાઈ દ્વારકાવાળા સહિત તેમના ગ્રુપ સાથે ઢીમા મુછાળા દાદાના ધામ ખાતે ભવ્ય સંતવાણી ડાયરો પણ યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં ડાયરાની મોજ માણવા દૂર દૂરથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વચન જોઈને ખબર પડી જાય કે તમારો પ્રસંગ કેવો હોય છે. 40 વર્ષની મારી આ હાસ્યની યાત્રામાં પત્રિકા પહેલી વખત હું જોઉં છું. ઓ ભાઈ, આ મઢાવીને ઘેરે રાખવા જેવી છે માવતર. ક્યાં વાત છે, ધન્યવાદ છે. ગઢની ઝવેરી સ્કૂલમાં અભ્યાસ કરતી હિરલ રાણાએ કાઠું કાઢ્યું છે. હિરલ રાણાએ તાજેતરમાં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 97.52% રેન્ક મેળવ્યો છે. હિરલ રાણા બીકે ન્યૂઝ ચેનલના ગઢના રિપોર્ટર દિનેશભાઈ રાણાની પુત્રી છે અને સમગ્ર ગઢમાં પ્રથમ નંબરે મેળવ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા એલસીબી પોલીસ એકવાર ફરી દારૂના બુટલેગરોને ઝડપી પાડવામાં રહી નિષ્ફળ. ધાનેરાના યુવકને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ લૂંટ કરનાર 2 ઠગમાંથી એકને ઝડપી પાડવામાં ધાનેરા પોલીસને મળી સફળતા, બીજાની તલાશ જારી. આજના યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા ગઢના 110 વર્ષીય રતનબા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. ટેસ્ટી પોઈન્ટ, સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ. સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો એસી ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ, જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે. તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ. તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે. ટેસ્ટી પોઈન્ટ, અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી. हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, MSc CA and IT, MCA integrated, MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે
અવલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવલ સ્કૂલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાનેરા તાલુકાની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એકવાર ફરી આરોપી ફરાર થઈ ગયો છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ધાનેરા તાલુકાના સેરા ગામ નજીકથી વિદેશી દારૂ સાથે કારને ઝડપી પાડી હતી, જ્યારે કારમાં સવાર ઈસમો ભાગવામાં સફળ થયા હતા. બનાસકાંઠા જિલ્લાની સરહદ ઉપર આવેલા ધાનેરા તાલુકામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂને રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઠાલવવામાં આવે છે. કાયદામાં સુધારો કરવા છતાં પણ આજે દારૂના વેપારીઓ નિસંકોચ મોટા પ્રમાણમાં દારૂનો વેપલો ચલાવે છે. આજે પણ ધાનેરા તાલુકાના બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાના શેરા ગામ નજીકથી વિદેશી દારૂની ગાડી આવવાની બાતમીના આધારે શેરા ગામ નજીક નાકાબંધી કરી હતી. બાતમીવાળી ગાડી પણ આવી, પરંતુ ગાડીમાં બેઠેલા ઈસમો ભાગવામાં સફળ નીવડ્યા હતા, જ્યારે ગાડીમાં પડેલ વિદેશી દારૂની 752 બોટલ કે જેની અંદાજિત કિંમત 75,200 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 500ની કિંમતનો એક મોબાઈલ સાથે 5 લાખની કિંમતની ગાડી મળી 5,75,500 રૂપિયાના મુદ્દામાલને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકાર એક તરફ સરકારી કચેરીઓને કોર્પોરેટ લુક આપી રહી છે અને સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ થરાદમાં આવેલા જનસેવા કેન્દ્રમાં અત્યારે કાળઝાળ ગરમીમાં કચેરીમાં લગાવવામાં આવેલા પંખાઓ અત્યારે ખૂબ જ ધીમા ફરતા હોવાના લીધે અહીં આવતા અરજદારોને ગરમીમાં શેકાવું પડી રહ્યું છે. આ ઉપરાંત અત્યારે થરાદના જનસેવા કેન્દ્રમાં આવતા ખેડૂતોને પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ નથી, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોબી લાઈનો થાય છે અને સ્ટાફની અછત છે અને ખેડૂતો માટે કોઈ સવલત નથી, પાણીની સગવડ નથી, પંખાની સુવિધા નથી. એટલે વહેલી તકે એવું લાગે કે અહીંથી લોબો સ્ટાફ મૂકી વધારે અને ખેડૂતો હાલાકી ન પડે એવું તંત્ર ગોઠવે એવી અમારી માંગણી. અત્યારે ઉત્તરાયણ અંદર કેટલા માણસો કામ કરે છે? ઉત્તરાયણની અંદર હાલ એક જ વ્યક્તિ કામ કરી રહી છે, ત્યાંથી 4 માણસોની જરૂર છે, એની જગ્યાએ એક જ વ્યક્તિ છે. શું કોંદીભાઈ, શું પ્રશ્ન થઈ ધારાની અંદર? આજે હું સેવા સદનમાં ખેડૂતોની ખૂબ ભીડ છે, ઉચારા લેવા આવે છે અને અડધી વાર કોમ્પ્યુટર ચાલુ રહે, અડધી વાર બંધ રહે છે. એમાં ખેડૂતો હેરાન થાય. લાઇટ છે પણ આખા હોલમાં બહારના ભાગમાં 3 જ પંખા ચાલે છે, બાકીના પંખા છે નહીં અને જેમાં ફરે છે. ખેડૂતો આવી ગરમીમાં હેરાન થાય છે અને નથી ને અકસ્માત કોઈને કોઈ થઈ ગયું તો જવાબદાર કોણ? મામલતદાર કચેરી રહી છે કે કોઈ રીતે પાણીની વ્યવસ્થા છે નહીં બિલકુલ. તો અત્યારે પાણી પીવા પણ ઠેઠ બહાર જવું પડે છે ખેડૂતોને. તો આની તાત્કાલિક સુવિધા થાય એવી અમારી ખેડૂતોની માંગ છે. ભારતીય કિસાન સંઘ જિલ્લા વતી હું કોંદીભાઈ ભીખાભાઈ પટેલ, થરાદ તાલુકા તુલડા ગામનો વતની. દરેક ગામે ગ્રામ પંચાયત વાય આરઓઆર સિસ્ટમ ચાલુ છે અને ત્યાં આગળ ઉતારા નીકળે જ છે, પરંતુ લોકો ડાયરેક્ટ ત્યાંથી લેવાની જગ્યાએ અહીંયા સીધી તાલુકા કચેરી આવી અને ઉતારા મેળવવા માટે કોશિશ કરતા હોય છે, જેના કારણે ભીડ રહેવા પામેલ છે. તેમ છતાં 2 ઓપરેટરો છે, અમને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને થોડું લાઇનમાં ઊભા રહી અને થોડી વાર રાહ જોઈ અને ઉતારા મળી જશે. પંખા પણ ચાલુ જ છે, અંદર એસી ચાલુ છે. પંખા ધીરા હશે તો પીડબ્લ્યુડી સ્ટેટને અમે સૂચના આપી છે, જે વધારે પણ સુવિધા આપવામાં આવશે. પાણી અહીંયા મામલદાર કચેરીમાં વોટર કુલર અને પાણીની સિસ્ટમ છે જ, એટલે પાણીની પણ પૂરતી સગવડ. અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડીસાના યુવાનને ચાઇનીઝ મોબાઈલની એસેસરીઝ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમીરગઢ પીએસઆઈ એમબી બારડ તેમની ટીમ સાથે અમીરગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રેલવે ટ્રેક ઉપરથી રાજસ્થાનના રહેવાસી અને હાલમાં ડીસાના સિંધી કોલોનીમાં રહેતા તિલોકરામ ચૌધરી પોતાની બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા. જોકે પોલીસને શંકા જતા તેની તપાસ કરતા તેના થેલામાંથી ચાઇનીઝ કંપનીના મોબાઈલની એસેસરીઝ મળી આવી હતી, જેમાં ચાઇનીઝ ચાર્જર, બેટરી, ઇયરફોન, ડેટા કેબલ, સ્પીકર સહિત મોટરસાયકલ સાથે 56,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની વધુ કાર્યવાહી અમીરગઢ પોલીસે હાથ ધરી છે. પાલનપુર પાલિકાના તત્કાલીન ઓએસ ઓફિસ લાંચના કેસમાં સપડાયા હતા. તે કેસ ચાલી જતા તેનો નિર્દોષ છુટકારો થયો છે. પાલનપુર નગરપાલિકા તત્કાલીન ઓએસ ચંદ્રકાંત જોશી સામે પાલિકાના જ પાણી પુરવઠાના હંગામી કર્મચારી રમેશભાઈ સોલંકીએ પોતાને તેમજ અન્ય બીજા 6 હંગામી કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ₹10,000 લાંચની ફરિયાદ કરતા
એસીબીની ટીમે છટકું ગોઠવતા પાલિકાના તત્કાલીન ઓએસ ચંદ્રકાંત જોશીને 25 ઓગસ્ટ 2013ના વર્ષમાં ઝડપી લીધા હતા. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલની દલીલોને કોર્ટે માન્ય રાખી લાંચના ગુનામાં નિર્દોષ ઠેરવ્યા છે. પાલનપુર નગરપાલિકામાં સને 2013માં જ્યારે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હું કામગીરી કરતો હતો તે સમયે પાણી પુરવઠા શાખાના કેટલાક હંગામી રોજમદારોએ પોતાને કાયમી થવા અંગે મારા ઉપર એસીબીનો કેસ કરી દીધેલો અને એ કેસ નામદાર ફાસ્ટ ટ્રેકમાં ચાલી જતા મને 16/5/2017ના રોજ આ લાંચ રૂશ્વત કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવેલો છે. એ લોકોને કાયમી કરવાનો, હકીકતમાં વસ્તુ એવી હતી કે એમનો લેબર કોર્ટમાં કેસ ચાલુ જ હતો અને એ કેસનો એવોર્ડ 6/7/2013ના રોજ થઈ જ ગયેલો હતો. એ કેસની નકલ એમણે પ્રમુખને ચીફ ઓફિસરને જે તે સમય જ આપી દીધી હતી. છતાં ગમે તે કારણોસર મને એસીબીના ઝટકામાં ફસાવા 25/7/2013ના રોજ એ લોકોએ છટકું ગોઠવીને મને ફસાવી દીધો હતો અને એ કેસ હતો જેમાંથી હું નિર્દોષ તરીકે છૂટ્યો છું. પાલનપુરના જૈન દાદાવાડી પાસે આવેલી સોની સમાજની વાડી પાસે રહેતા સુભદ્રાબેન નિલેશભાઈ ચૌહાણે ગેસનો બાટલો ખાલી થતાં નવો બાટલો લગાવ્યો હતો, પરંતુ એમાં લીકેજ હોવાથી તેમણે અમરદીપ ગેસ એજન્સીમાં જાણ કરતા એજન્સીમાંથી હસમુખભાઈ સોમાભાઈ સોની બપોરે ચેક કરવા આવ્યા હતા, જ્યાં તેમણે ચેકિંગ કર્યા બાદ માચીસ પેટાવી ગેસ ચેક કરવા જતા ભડકો થયો હતો, પરંતુ સમય સૂચકતા વાપરી રેગ્યુલેટર બંધ કરી દેતા હસમુખભાઈ સોની અને સુભદ્રાબેનને મોઢાના ભાગે તેમજ હાથે પગે આગની જરાળ લાગતા 108 મારફતે પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતા. ધાનેરા તાલુકાના માલોતરા ગામના ઈસમ પાસેથી 27,000ની ચોરી કરી ઈસમ ફરાર થઈ ગયો છે અને આ ઘટનામાં પોલીસ એક ઈસમને ઝડપી શકી છે, જ્યારે અન્ય એકને ઝડપી પાડવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. બુધવારે ધાનેરા તાલુકાના માલોતરા ગામે રહેતા નરેશભાઈ ચૌધરી ધાનેરા બસ સ્ટેન્ડમાં હતા તે દરમિયાન બે ઈસમો એમની પાસે આવી પૈસાની માંગણી કરી હતી કે પાલનપુર જવા માટે તેમની પાસે ભાડું નથી અને તે પાલનપુર જઈ નરેશને લીધેલા પૈસા મોકલી આપશે. તે મીઠી મીઠી વાતો કરી ફરિયાદી નરેશને પાલનપુર જવાનો રસ્તો બતાવવાનું કહી અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ નરેશ પાસેથી તેનો મોબાઈલ તેમજ ગળામાંની સોનાની ચેન લઈ પલભરમાં બંને ઈસમ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. જ્યારે ફરિયાદી નરેશે આપવીતી ધાનેરા પોલીસને જણાવતા ધાનેરા પોલીસ દ્વારા તમામ જગ્યા ઉપર તપાસ હાથ ધરી હતી અને આખરે વર્ણન મુજબનો એક ઈસમ ધાનેરા પોલીસના હાથે લાગ્યો હતો, જેની પૂછપરછ કરતા તે મોડાસા ગામનો અર્જુન સલાટ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેની સાથેનો અન્ય ઈસમ અર્જુન દાના સલાટ કે જેની પાસે મુદ્દામાલ છે, આ આરોપીને પકડવા હાલ પોલીસ અર્જુનની સઘન પૂછપરછ ચલાવી રહી છે. આ બંને અર્જુન અન્ય કોઈ ચોરી કે લૂંટના ગુનામાં છે કે નહીં તેની તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું આજના યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા ગઢના 110 વર્ષીય રતનબા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એપીએમસી ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744220455. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય. કેજી થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે. શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ. ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા. કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસ. કેજીમાં બાળકોને લંચની સુવિધા. સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી. બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા. તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા. ચાલો ઢીમા, પધારો ઢીમા.
श्री धरणीधर जी नो भव्य ध्वजारोहण एवं शिखर प्रतिष्ठा महोत्सव जेठ सुद 5 थी जेठ सुद 11 तारीख 30 मई 2017 थी 5 जून 2017 दरमियान 108 कुंडी श्री विष्णु महायज्ञ श्रीमद भागवत कथा अनेक धार्मिक आयोजनों लोक डायरा संतवाणी भजन सत्संग स्थान ढीमा धरणीधर तालुको वाव निमंत्रक श्री धरणीधर भगवान मंदिर અને સમસ્ત ઢીમા ગ્રામજનો। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। નમ આંખો અને ચહેરા ઉપર ઝુરીઓ ધરાવતી આ વૃદ્ધ મહિલાનું નામ છે રતનબા। રતનબાની ઉંમર જાણશો તો તમે પણ ચોંકી જશો, કારણ કે આજના સમયમાં માનવી 60 થી 70 વર્ષની ઉંમરે પહોંચતા જ થાકી જાય છે, ત્યારે રતનબાએ તો ઉંમરનું શતક લગાવી દીધું છે અને અત્યારે પણ 110 વર્ષની ઉંમરે અણનમ છે। જી હા, ગઢના વતની અને અત્યારે વડોદરા ખાતે રહેતા રતનબા અત્યારે તેમના માદરે વતનની મુલાકાતે આવ્યા છે। 110 વર્ષની ઉંમર ધરાવતા રતનબાએ અત્યાર સુધીમાં અનેક તડકા છાંયડા જોયા છે। રતનબા એક એવા મહિલા છે કે અત્યારે તેમની 5મી પેઢીના દીદાર કરી રહ્યા છે। રતનબા આ ઉંમરે પણ એકદમ તંદુરસ્ત છે અને હરવા ફરવામાં પણ તેમને જરાય પણ મુશ્કેલી નડતી નથી। તેમની યાદશક્તિ પણ એકદમ સારી છે। આજે પણ આ વૃદ્ધ મહિલા તેના આખા પરિવારનું નેતૃત્વ કરી રહ્યા છે। પોતાના સંતાનોના સંતાનો પણ સંતાનો રમાડવાનું સૌભાગ્ય રતનબાને સાંપડ્યું છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। ડીસા નગરપાલિકા દ્વારા યોજાયો ઐતિહાસિક રોજગાર મેળો। 30 કંપનીઓ દ્વારા 1800 થી વધુ ઉમેદવારોને અપાઈ રોજગારી। બનાસકાંઠા એલસીબી પોલીસ એકવાર ફરી દારૂના બુટલેગરોને ઝડપી પાડવામાં રહી નિષ્ફળ। ધાનેરાના યુવકને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ લૂંટ કરનાર 2 ઠગમાંથી એકને ઝડપી પાડવામાં ધાનેરા પોલીસને મળી સફળતા, બીજાની તલાશ જારી। આજના યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા ગઢના 110 વર્ષીય રતનબા। તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।